ભાકુજી મારા દાદા ગોરાના માયડા મરાણી હપકડાની જગ્યા મારા બાપ ગોરાનું માંડેલું મુડાણ મારા બાપ બાપુજીની દેવી મારા દાદા વજા ત્રીજાના રોકેલી લીમડા હાલ તક ઉભા છે બેટા મારી નાચ છે ને પણ બાપુજીની દેવીને મને બહુ વાલી છે પણ બાપ ગોરાની દેવીને વાલી છે અને મારી નાચ થી મારી પા આજ કદાચ દાદા ખોડવાની દેવી હોનાના મૂળે જમતી હોય અને બેટા જો રૂપણના મઢડે બેટા જો હોનાના તલક ન દેતી જાવ અને મારી નાચના બોલામણેથી જો વેગરી જાવ ને તેથી મને બાપુજીની દેવીને મને બાપ ગોરાની દેવીને ખોઈ લાગી જાય ખાડિયા કુએ હાડા દર્દીનું મળવું આવ્યું ને તેથી મારી નાઈકે ગણવટ કરી હતી હો એટલે આ બાપુજી ડોહો તો અહીંથી અકમ છે આને તો શકન શું ને અપસકન શું આ બાપુજી ડોહો તો આંધળો પણ અમને એવું લાગે છે કે એની દેવી વિહા ભજણી આજે આખું વિસી ગઈ હો પણ મારી નાઈકે જ્યાં ટપોરો માર્યો ને મારી વિહા ભજવારી બાપુજી આંધળો છે વિહીરી આંધળી નથી અને કદાચ કાંડિયા કુવામાંથી પાણી લઈ આવો અને બેટા જો હાડા તળદીનું મળું જો બેઠું ન કરું ને એ તેથી મને બાપુજીની જીવીને મને ખોઈ લાગી ગયો એ મારી મારી નાઈકને બોલાવે મારા બાપ બાપુજીની જીવી મારા બાપ ગોરાઈ દુબળી વસતી નો કલાવર કોળા બળે યા દુબરું પાણીનું કોળ ખબારે મારી આ સમય મારી નાયકને બોલાવે મારી નાયકને ટપોરો મારે અને મારા બાપ બાપુજીની દેવી મારા બાપ ગોરાની દેવી જો તું તલવાર ઝોલો લઈ જા ને તારું નામ છે મારી અબ્યા વસ્તુ છે વધેલી માલિકા રખડે છે અને વધેલી ઘડીઓ માથે કોકની રણ વગડે વેરા પડે અને બેટા મારી વસ્તી માથે કોઈ અણકરી આવે અને મને નળીની બીવીને ધા કરે પડાય કરે પોકાર કરે બેટા
કોઈ જાદુગરો કોઈ વૈદાગ્રો મારી બેરણી જાગતું મહાણિયું મળે મોટો ખોડવાની મારી હુરાણી ના જોહની દેવી મારા દાદા પડેલ પાણીનું દુબરો ભાગલો મારા બાપ રાજાનો પડેલ ભાગલો મારા દાદા ખોડવાની મારા દાદા એક દીજો દુબળો ભાગલો તો રેટો મેલું અને ગરીબીનો આંબો જોડી એની જગ્યા માથે ઉગાડ્યો છે ને અને બેટા જોઈ આંબો રહ્યો હુકાવા દો અને સંદરના સાઈથી જો મારા પંખીડાને જો વેગરા કરું ને એ ગરીબને દાદા રૂપાની દેવીને મને દાદા ખોડવાની દેવીને કોઈ આમળે એનસે મળે કરમ જુદા છે તું તો જગતમાં એક જ છો અને આ સમય વસ્તી બની નાખ બરા દાદા ખોડવાની દેવીને હાથ કરે અને બેટા જો કુંજડી ઘોડે વરાકડો લઈ જો આવીને ભીનો રવને એ દીદી મને ખોડવાની દેવીને મને ખોઈ ગયો મારા કન્યા નારી વાંગિયા મેણું હોય તૂટેલો વેલો હોય અને કદાચ એને હુકાઈ ગયેલા ખોરસા એટલે તો લીલા ન કરી દો
હે મારી મેરડી આપણે મારી વેળા વેળાની આવો આવો ભાઈ આવો હાલો મારા વસડો સાયર ને મારા રૂઠણા સાયર અહીંયા મંડાણ માંડ્યું છે મને ખબર છે ખરેખર મિત્રો સમય ગયો ગયો વાતો રહી ગઈ સમય અત્યારે એવો હાલે છે હસુભાઈ એટલે આ જુવાની તમે બે જાવ ને જગ્યા નથી હે ભાઈ બે જાવ ખરેખર મજા આવે મને મજા આવે છે આમાં શું ઓલા ઉભારીઓ ને એટલે હું હમણે કોઈથી જાતો નથી મેળામાં ગયો તો થઈને થરના આપણે ઓલો મોતનો કૂવો ન હોય એમાં કેમ આમ સોય ફરતા ઉભા મોતના કુવા જેવું થઈ જાય કારણ કે સભા હોય ડાયરો હોય પછી ડાકરાનો પ્રોગ્રામ હોય સંતવાણી હોય અહીંયા તમે બેઠા બેઠા ભગવાન માતાજીના ગુણગાન સાંભળો ને અને આમાં હંધાઈને એવું સાંભળવું એટલે શું સબરીને ભગવાન રામે નવધા ભક્તિ આપી હતી નવધા 9 પ્રકારની ભક્તિ થાય 9 પ્રકારની જેને આપણે નવધા ભક્તિ કહીએ એમાં બે ભક્તિ આપણે અત્યારે કરી રહ્યા છીએ સમય હું તમને કદાચ ખબર હોય જે ગાવું ને કીર્તન ગાવું ને એને કીર્તન ભક્તિ કહેવાય અને સાંભળવું શ્રવણ ભક્તિ છે શું છે તમે સારી રીતે સાંભળો ને તો એ ભક્તિ છે ભજન જ છે પણ શાંતિથી સાંભળી તો ભલા માણસ આપણો જે દીવ સમાજ વાતળિયું વગતળી જણ જુજવ્યું જેવા મળે માનવ્યું હેવી કરીએ વાતળિયું આ તો સાયર લેરું થોડ્યું મુજ ઘટમાં ગણેલિયું પણ હકડી તળ હજી ન પૂગ્યું તા તો ગયું પડી ગયું સમય એવો હાલે છે અત્યારે માણસ પાસે પૈસા થઈ જાય ને તમારી પાસે કદાચ 2-5 કરોડ રૂપિયા હોય તો એ મેળવાનું ઠેકાણું છે કે શું વગર સરકારે ઠેકાણું કર્યું તમે બેંકમાં પૈસા મૂકી શકો સલામત રીતે પૈસા મેળવાનું ઠેકાણું છે તમારી પાસે ઘાટ ઘરેણું હોય
તો એ તમે બેંકમાં લોકરમાં મૂકી શકો, પણ અફસોસ એ વાતનો છે કે અત્યારે વાત મેળવાના ઠેકાણા નથી. આ બહુ દુઃખની વાત છે. વાત મેળવાના ઠેકાણા આવ્યા ગયા. ભલા માણસો નકર આપણો જે દૈનિક સમાજ, આપણા સમાજમાં કેવા કેવા ઇતિહાસ થયા, કેવા કેવા રાવ થયા, કેવા કેવા દુઃખ પડ્યા. અને એક વાત હાવ નક્કી છે, પૈસા ગમે એટલા હોય પણ કંઈક પૈસા કામ નથી આવતા. ભાઈ અનુભવ છે. પૈસા ગમે એટલા હોય પણ માયા કામ ન આવે. ઘણા એમ કે તમારે 2 ભાઈઓ, 500 ભાઈઓ, 2000 ભાઈઓ, એટલે ભાઈ કંઈક ભાઈઓ કામ નથી આવતું. હગું ગમે એવું બનવું હોય પણ ક્યારેક હગું કામ ન આવે. અને જગતમાં જઈએ કોઈ કામ ન આવે ને તઈએ દીવી આવીને ફેરી છે. આ વસ્તી આ જગ્યામાંથી પીમલો માંડ્યો છે. ગુજરવલીની જગ્યા માથેથી જેથી જીના જીના પહોળા લઈ કુંડલામાં ઉતારો લઈ હાલી નીકળ્યા મારા બાપ જાયા પોતીની. ક્યાં જાવું, કોણ આશરો આપે, કોણ વિહામો આપે, આ તો વીતી હોય ને એ જાણે, પરવીતી ને ખબર ન હોય. તેને દુઃખ પડ્યા છે, પાટાનો બાંધનારો પીડા પાડતી શું જાણે. એ તો જેને કાંટો લાગ્યો હોય ને વેદનાની એને ખબર હોય. અને આ મોરબીના ટીબા માથે આવીને કદાચ આ પહોળાનો વિહામો લીધો છે. તઈએ મારા બાપ જાયા પોતીની દેવી, મારા બાપ જોજરાજી દેવી, મારી ઘુઘરિયારીને કીધું છે બાયું રૂટી ગયા, રૂટી ગયું મારા બાપની. જગતમાં કોઈ રહ્યું નહીં. આ જગ્યામાં બોલી મારી માં પોતળી દીધી બેઠા. એક દી જેમ જોતડાના પૈડા પાણી આવી હતી એમાં મોરબીની જગ્યા માથે ધૂળીની ઢગલી કરી બેઠા. અને એક દી જો જોતડા કોઈને જો નબળા પાણી આવી અને બેટા જો આબો ન ઉઠાડી દઉં. કદાચ મારી વસ્તી માથે કોઈ હેરું માટે એકલા જાણી કોઈ ધોલનો ઘા કરે બેટા અને આગળી સીધે અને બેટા જો તલવારનો વેરો ન લઉં ને એ તરી મને જાયા પોતીની જીવન મને જોડવાની જીવન કોઈ
મારા બાપા નાથડાય હવે અમરત ભોજનની એક એક કડી હાંભળી તેના વાય કઈ ગણવટ કરીને બહુ મજા આવે ભાઈ. આ એનું છે નાથા બાપા એમાં જ આવે. મેં કીધું કે મારા બાપ નાથડા પગની દેવી માં લાડુના અમૃત ભોજનની દેવી કડી હેંજા જાની ભલા માણસ આ પરાય અત્યારે ડેમ જ્યાં છે પરાય ડેમ જ્યાં છે ને અહીંયાની વાત કરું. જીજીવાડની જગ્યા માથેથી જેથી નાથા બાબા કુંડલામાં ઉતારો લઈ તેની તો અઘોર વન હતું ભાઈ. અને પરાયની જગ્યા માથે હુમલો ઉતાર્યો રાત ભાંગી મધુની રાત બની દેવી આવી ને યુધી રહી મારા નાથડા હું તો સોચ જાગ મારા નાથડા હું તો સોચ જાગે સરે મારી મને ક્યાં હાથની નીંદર આવે જાગું છું કેને બેટા આ પ્રાયની જગ્યા મને નાથડાની દેવીની મને હકત બની મને વાલી લાગી છે બેટા અહીંયા નાનું મોટું મને જમાડીને મને ખાવું છે. તઈ નાથા બાપાએ કીધું મારી તને જમાડું તો ખરો પણ મારે નથી હાથ નથી પગ નાથડો તો અપંગ છું તને કેમ જમાડું. તઈ મારી ધરતીના મંડાળની દેવી મારી હકતડી બોલી મારા નાથડા આ લાડુ ડોશીના હાથમાં સદી દેને મારા નાથડા આ લાડુડીના હાથમાં વસવેલી દે અને પરાઈની જગ્યા માથે મારા નાથડા મને લાલ ઘૂંટ લેવડાવ મને લાલ અમલ લેવડાવ અને એક દીજો મારા સંજવાડિયા ખુના જો ગામડા નો વસાવું ને એટલે મને નાથડા બંદૂક લઈને ખોઈ સામલાના પહોળા નો ધારા છે. એક દી મારા દાદા સગનિયાની દેવી બોલી મારા બાપ નાથડા આપણની દેવી બોલી મારા સામલા મારા દીકરા શું હોશિયાર હુડા પાડસ ગરીબી એવી હતી દુઃખ એવું હતું બેટા જે ત્રાજપરના ટીબા માથે હું સગનિયાની દેવી બેઠી છું પણ એક દીજો એકલનો તો 52 વીઘાનો બગીચો નો રસાવી દઉં. મારી દરિયા લાલો ધની દેવી મારા સામલાના હાથ બહુડા અને એના માથે કોઈ આંગળી સીધે અને બેટા જો તલવારનો વેરો ન લવ ને સીધુડી મને દી ઉગે ને મોતના મોઢામાં તારી વસ્તી રખડે છે બેટા મારી વસ્તી મોતના મોઢામાં રખડતી હોય અને આંગળી સીધે પરાઈવારી જેઠિયા બાળાની દેવી સવો પરાઈવારી મેરણી અને બેટા કોઈ વરતિયા કોઈ વાજા કોઈ જાદુગર આવે અને કદાચ કોઈ ત્રાજપરનો સીમાડો સાંડવા દઉં ને
ઝીલણીયું મારે બોલવું છે પણ આમ જો બહુ ઘેરો ન હોય બરોબર હા એમ સાંભળીને એમ ખાલી 2 જણા જવા દેવા